શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા। એક દિવસે અક્ષરઓરડીમાં સભા કરીને બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો અને સખા સુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર વગેરે સહુ સન્મુખ બેઠા હતા। રતો બસિયો ત્યાં આવ્યા એટલે શ્રીજી મહારાજ કહે કે આ રતો બસિયો તો અમારો પાક્કો ભાઈબંધ છે। એમ કહી પછી રતા બસિયાને પૂછ્યું કે કેમ છે રતા? ત્યારે રતો અતિ પ્રસન્ન થતો થકો કહે કે મહારાજ, આજે તો હું નદીએ ગયો તો ન્યા પડહંદા હારે બહુ લડાઈ કરી છે તે આજ બહુ ભૂખ લાગી છે। એ સુણીને શ્રીજી મહારાજે સાદ કરીને મૂળજી બ્રહ્મચારીને બોલાવીને રતા બસિયાને એક શેર ઘી અને એક શેર સાકર આપવા કહ્યું। એટલે મૂળજી બ્રહ્મચારીએ તુરંત જ જઈને લાવીને રતાને આપ્યું। એટલે રતો બસિયો તો ત્યાં જ જમવા માંડ્યો। ત્યારે શ્રીજી મહારાજના સખા સુરા ખાચર તુરત જ બોલ્યા કે ભણું મહારાજ, આ રતાને શેર ઘીને શેર સાકર અટાણે કાણું જમવા દીધા। એ તો હાવ ગાંડો છે। તે સુણીને રતો બસિયો તુરત જ બોલ્યા કે હે મહારાજ, હું ગાંડો અને આ સુરો ખાચર ડાહ્યો એમ? એને નિત્ય ઉઠીને મારી માહી રોજ માથામાં ખાહડા મારે છે ને એના ઘરમાં તો એની ઢીંગલાની આબરૂ છે ને આયા વળી ભણું મોટો પાઘડો બાંધીને તમારી સામો બેહીને ફ્રાકા મારીને મને ગાંડો કહે છે। ત્યારે સભામાં સન્મુખ બેઠેલા બ્રહ્માનંદ સ્વામી કહે કે અરે ગાંડા દરબારને એમ નો કહેવાય, એ તો મોટેરા છે એટલે એમ ન બોલાય। એ સુણીને વળી રતો મહારાજને કહે કે મહારાજ, હું ગાંડોને આ તમારો બ્રહ્માનંદ ડાહ્યો। તે એણે વળી બે ચરણ ઈસેથી લીધા ને બે ચરણ ઈસેથી લીધા ને વાત વાતમાં ભણે બ્રહ્માનંદ ને મહારાજ, એણે ક્યાંય ચોપડીમાં તમારું તો નામ જ વાળ્યું જ નથી ને પોતાના નામનો જ પન્નો કાયમ વધારે છે। આ સુણતા તો શ્રીજી મહારાજ અને સભામાં સન્મુખ બેઠેલા સહુ ખડખડાટ હસી પડ્યા। સહુ એ દિવસે તો આખોય દિવસ રતા બસિયાની એ વાતો સંભાળીને બહુ હસ્યા ને એના ઉપર શ્રીજી મહારાજ અને સહુએ ખૂબ જ રાજીપો વર્તાવ્યો। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।